નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે કે આર પટેલ ગ્રુપ ટ્યુશનમાં, જેમાં આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરી રહ્યા છે અને આ BA વિષયનો બીજો વિડીયો તમે જોઈ રહ્યા છો. આપણે પ્રકરણ પહેલું શરૂ કરેલ છે, સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. તમે એનો અર્થ અને સ્વરૂપના 7 મુદ્દાઓ ચોક્કસથી મોઢે કર્યા હશે, જેમાં આપણે મુખ્ય અર્થ આ છે, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. મુખ્ય એટલા માટે કહું છું કે સંચાલન તમારે જો સમજવું હોય કે સંચાલન શું છે, તો તમને સમજમાં આવે એવી આ એકદમ સરળ વ્યાખ્યા છે કે તમે જો કોઈ પાસેથી કામ લઈ શકતા હો તો તમે બેસ્ટ સંચાલક છો એવું કહી શકાય. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આ વ્યાખ્યા આપણે કુન્તોઝ અને ઓડોનલે આપી હતી. ત્યારબાદ લિવિંગસ્ટનના મત મુજબ ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. તમારે આ ચેપ્ટરનો કોઈ પણ પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાય તો તમારે આ 2 વ્યાખ્યા ચોક્કસથી લખી દેવાની, કે જેથી પેપર ચેક કરનારમાં તમારી એક સારી છાપ ઊભી થાય. આપણે ત્યારબાદ આ મુદ્દા જોયા હતા અને મેં આપને વાત કરી હતી કે તમે તમારા ઘરે ટેક્સ્ટ બુક હોય અથવા તો નવનીત હોય, તમારે તેમાંથી લખાણ જે અંદરનું હોય એ તમારે વાંચવાનું છે અને એમાં 4 કે 5 શબ્દો તમારે શોર્ટ આઉટ કરવાના છે કે તમે એ શબ્દો ઉપરથી આખું વાક્ય સરસ બનાવી શકો, કે જેથી લખાણ પર મુદ્દા અને અનુલક્ષીને હોય. એટલે આપણે અંધારામાં તીર ન મારવું પડે કે જ્યાં તક ગપ્પા ના મારવા પડે. લખાણ મુદ્દાને અનુરૂપ આવે એ માટે તમે લખાણના કોઈ પણ 5 કે એવા શબ્દો મોઢે રાખજો અને તેના આધારે વાક્યો બનાવજો. તો તમારે બહુ યાદ પણ નહીં રાખવું પડે અને મુદ્દાને અનુરૂપ આપ લખી શકશો. તો હવેથી હું કોઈ પણ ટૉપિક ચલાવીશ ત્યાં માત્ર હું મુદ્દા લખીશ અને સમજાવીશ અને તમારે એના નોટ્સ લખવાના છે. અને તમે જે ચોપડો બનાવો છો એમાં પણ તમારે માત્ર લખવાના છે મુદ્દા અને સામે તમે પસંદ કરેલા 4 કે 5 શબ્દો. જો આપની પાસે ટેક્સ્ટ બુક ના હોય તો તમે ગૂગલ પર સર્ચ લખશો 12th કોમર્સ ટેક્સ્ટ બુક PDF ડાઉનલોડ, તો આવી જશે. લગભગ 100 MB આસપાસ આખી ટેક્સ્ટ બુક તમારા મોબાઈલમાં સેવ થઈ જશે. અને જો આપને ન મળે તો મને વોટ્સઅપ કરજો, હું આપને ચોક્કસથી એ મોકલી આપીશ. પણ મારી પાસે કંઈ છે નહીં, હું શેમાંથી વાંચું એમ કરી બેસી રહેતા નહીં. ગમે તેમ કરીને કોઈની પણ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરજો. છેવટે મને પણ કહેજો તો હું આપને એ 100 MBની ફાઇલ ચોક્કસથી મોકલી આપીશ. આજનો આપણો ટૉપિક છે સંચાલનનું મહત્ત્વ સમજાવો. આ પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાય. સૌપ્રથમ તમારે એની પ્રસ્તાવના અને 2 વ્યાખ્યા લખવાની છે. પહેલો મુદ્દો છે દરેક ક્ષેત્રમાં જરૂરી. તો આ વાત તો આપણે આગળ સ્વરૂપમાં કરી હતી. સર્વવ્યાપી. તમે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થામાં જો શબ્દનો અર્થ સમજશો તો આપને ખ્યાલ આવશે કે ઘણી વસ્તુઓ આપને ખબર જ હોય છે, પણ માત્ર એનો શબ્દ એક નવો એ લોકો ઉપયોગ કર્યો હોય છે. સર્વવ્યાપી કહો કે દરેક ક્ષેત્રમાં જરૂરી કહો, સરખું છે. તો આવા ક્ષેત્ર કહેવાય સામાજિક ક્ષેત્ર, ધાર્મિક, કૃષિ, લશ્કર, શૈક્ષણિક. તો આ મુદ્દો ગઈકાલનો જ કહી શકાય કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે અને સંચાલન વગર કોઈ પણ કાર્ય થઈ શકે નહીં. સોસાયટીમાં પણ સેક્રેટરી હોય છે,
દરેક જગ્યાએ વહીવટ કરતા વ્યક્તિ હોય છે, જે બધું વહીવટ સંભાળતા હોય છે, તો એ પણ સંચાલક કહી શકાય. બીજું છે સાધનનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે કે વધુમાં વધુ ઉપયોગ. હવે કંપનીની વાત કરીએ તો કંપનીમાં કયા સાધન હોય? તો એક તો મૂડી એટલે કે એમના પૈસા, કાચો માલ કે જેમાંથી એ વસ્તુ બનાવવાની હોય એને કહેવાશે કાચો માલ. જેમ કે કાપડ ઉદ્યોગ માટે રૂ એ કહેવાશે કાચો માલ, જેમાંથી આપણે એ કપડું બનાવે છે અને ત્યારબાદ એમાંથી કપડાં તૈયાર થાય છે. લોટ બનાવવો હોય તો ઘઉં કહેવાશે કાચો માલ, કારણ કે એમાંથી જ લોટ બને છે, તો કાચો માલ. ત્યારબાદ કર્મચારી, કે કંપની પાસે ઘણા કર્મચારીઓ હોય પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો, એમનામાં જે ક્ષમતા છે મુજબ એમને કઈ રીતે કામ સોંપવું, એમની પાસેથી કઈ રીતે કામ કઢાવવું, એમને કઈ કઈ નવી સ્કીમ આપવી કે જેથી એ વધુ કામ કરવા પ્રેરાય, એ બધું સંચાલકમાં આવડત હોવી જરૂરી છે. યંત્રો, જે યંત્ર કંપની પાસે હોય એ યંત્રનો પણ મહત્તમ ઉપયોગ થાય. અમુક વાર ઘણીવાર કેવું બને, કંપની પાસે યંત્રો સારા સારા હોય પણ દિવસમાંનો વપરાશમાં 3 કે 4 કલાકો જોઈએ, ખરેખર 7 થી 8 કલાક એનો વપરાશ થવો જોઈએ, તો એટલી વસ્તુ વધારે બને. તો મૂડી, કાચો માલ, કર્મચારી, યંત્રો, આ બધા સાધન છે જેનો મેક્સિમમ ઉપયોગ એ કરી શકે. એ સંચાલન જો વ્યક્તિ કરતો હોય તો ચોક્કસથી એનો ઉપયોગ વધુમાં વધુ કરી શકશે. ત્રીજું છે ધ્યેય સિદ્ધિ. એ તો આપણે આગળ વાત થઈ કે દરેક મનુષ્ય કંઈ ને કંઈ કામ કરતો હોય એની પાછળ એક એનો ધ્યેય હોય છે, ઉદ્દેશ્ય હોય છે, અને એ ઉદ્દેશ્ય સિદ્ધ કરવો હોય તો સંચાલન કરવું જરૂરી છે. સંચાલન કરવાથી તમે જે ધ્યેય નક્કી કર્યો હોય તમે એને પામી શકશો. ત્યારબાદ છે ધંધાની સફળતા માટે ઉપયોગી. હવે કંપનીમાં ઘણા બધા કામ થતા હોય છે પણ દરેક કામમાં સંચાલન શ્રેષ્ઠ છે. તો કંપનીની સફળતા અને નિષ્ફળતાનો આધાર રહેલો છે સંચાલન ઉપર. જો નાની કંપની હોય, નાનો ઉદ્યોગ હોય, એને મોટી કંપનીમાં રૂપાંતર થવું હોય, નફો સારો એવો કરવો હોય, પોતાનું બજાર વિસ્તૃત કરવું હોય, તો એનો આધાર સંચાલન પર રહેલો છે. એટલે એવું કહી શકાય કે જે એકમનું સંચાલન શ્રેષ્ઠ છે તે ખોટમાંથી પણ નફામાં આવી જાય છે અને આગળ પ્રગતિ કરે છે. એટલે સફળતા માટે શ્રેષ્ઠ છે સંચાલન. તમારે પણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમે તમારા જે હાલ તમારો સમય છે તમે એનું કરો સંચાલન. કે દિવસમાં 1 કલાક હું આ સબ્જેક્ટ વાંચીશ, 1 કલાક આ સબ્જેક્ટ કરીશ, એમ તમે તમારા સમયનું આયોજન કરશો તો ચોક્કસથી તમે આ સમયમાં શ્રેષ્ઠ ઉપયોગ કરીને જેટલું પણ ચાલશે એ બધું કડકડાટ આપ મોઢે કરી શકશો. પાંચમું છે રોજગારીની તકમાં વધારો. હવે સીધી વસ્તુ છે કે માનો કોઈ કંપની છે, એમાં સંચાલન શ્રેષ્ઠ છે, તો એ કંપનીની સફળતા થવાની, એટલે એનો વિકાસ થવાનો, એટલે એ કંપનીમાં હવે વધુ કારીગર જોશે, અને વધુ કારીગર જોશે એટલે વધુ કારીગર નોકરી આપવી પડશે, એટલે કે એ કંપની રોજગારીની તકમાં વધારો કરે છે. પહેલાં કંપનીમાં 100 માણસ કામ કરતા હોય, પછી કંપની નફો કરે, વધુ ઓર્ડર મળે, અને વધુ ઓર્ડરને પહોંચી વળવા માટે હવે 500 માણસ જોઈએ, તો બીજા 400 માણસને નોકરી આપવી પડશે. તો આ રીતે સંચાલન શ્રેષ્ઠ હોવાથી રોજગારીની તકમાં પણ વધારો થાય છે. ત્યારબાદ છે નફામાં વૃદ્ધિ. તો એ આ બધું રિલેટેડ કહી શકાય કે જો સંચાલન શ્રેષ્ઠ હશે તો ધ્યેય સિદ્ધ કરશે. પહેલી વસ્તુ એ કે સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે તો ધ્યેય સિદ્ધ થાય, અને ધ્યેય સિદ્ધ થાય તો સફળતા મળે. સફળતા મળે તો નવા નવા જે કર્મચારી કહેવાય નોકરી આપશું, અને તેથી નફો વધવાનો છે. વધુ વસ્તુ બનશે
તો નફો પણ વધુ મળશે. તો જેમ વધુ માણસ કામે લાગશે એમ વધુ વસ્તુ બનશે, અને વધુ વસ્તુ બનવાથી નફો પણ આપણને વધુ થવાનો છે. એટલે આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંબંધિત છે, એ મુજબ આપ યાદ રાખજો. ત્યારબાદ છે સામાજિક લાભ. કંપની જે વિસ્તારમાં સ્થપાઈ હશે તે વિસ્તારના લોકોના લાભાર્થે કંપની કંઈક સારું કામ કરશે. એમને જે જોઈતી વસ્તુઓ હોય એને વધુ ઉત્પાદન કરીને વસ્તુ પૂરી પાડશે, ક્યાંય અછત નહીં થવા દે, સારી સેવા પૂરી પાડશે, વાજબી કિંમતે વસ્તુ પૂરી પાડશે. તો આ રીતે સમગ્ર સમાજનું કલ્યાણ કરશે. અને છેલ્લો એનું મહત્વ છે રાષ્ટ્રીય હેતુ. જેમ કોઈ ક્રિકેટર સારા રન કરે તો એનાથી આખા ટીમનો સ્કોર વધવાનો જ છે. એ રીતે કોઈ કંપની નફો સારો કરે તો દેશની આવકમાં પણ વધારો થવાનો છે. તો રાષ્ટ્રીય હેતુ પણ એનાથી પૂરો થાય છે. એમાં ઘણા હેતુઓ હોય રાષ્ટ્રમાં, આર્થિક, સામાજિક, ધાર્મિક. એ દરેક હેતુમાં કંપની પોતાનું યોગદાન આપી શકે છે. તો આ હતું તમારું સંચાલનનું મહત્ત્વ. તમારે મુદ્દા લખવાના છે, એની સામે 4 કે 5 શબ્દો એ તમારે પસંદગીને લખવાના છે, અને પછી મને તમારે એ વોટ્સઅપ કરવાનું છે. હવે વાત કરીએ આપણે સંચાલનની વિવિધ સપાટીઓ. તમે જુઓ કે આ ત્રિકોણ દોર્યો છે, તો આ છે ઉચ્ચ સપાટી, આ મધ્ય અને તળ સપાટી. તળ એટલે કે સમજો કંપનીમાં જે નીચલી કક્ષાના લોકો હોય જેને કહેવાય તળ સપાટી, કે જે નિરીક્ષકો હોય, જોબર હોય, ફોરમેન મતલબ કે કર્મચારી હોય, જે કારીગર હોય, એ બધા આવે. મધ્યમાં વિભાગીય અધિકારી એટલે કે ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, નાણાં વિભાગ હોય, એના જે અધિકારીઓ હોય એ મધ્યમાં કહેવાશે. અને ઉચ્ચ જે લોકો હોય છે MD, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, સંચાલક મંડળ જે હોય છે આખું, એ હોય છે ઉચ્ચ સપાટી. કોઈ પણ મોટી કંપની હોય એમાં આ 3 પ્રકારના વ્યક્તિઓ કામ કરતા હોય છે. એમાં આ જે ઉચ્ચ સપાટી છે, આ મધ્ય સપાટી છે અને તળ સપાટી છે, આ ત્રણેયના આપણે કાર્યો સમજવાના છે. જો આપને યાદ હોય તો 11 કોમર્સમાં આપણે આવતું હતું ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. તો એમાં જે જથ્થાબંધ વેપારી હોય એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. જે છૂટક વેપારી છે એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકને જોડતી કડી છે. તો અહીં પણ જોઈ શકાય છે કે આ મધ્ય સપાટી જે છે એ ઉચ્ચ અને તળને જોડતી કડી છે. સમજો કે ઉચ્ચ સપાટીમાં મીટિંગ થઈ, એમાં કોઈ ખાસ ડિસિઝન લેવાયા, તો એ જે નિર્ણય લેવાયા છે એ નિર્ણય અહીં પહોંચાડવાના છે, કારણ કામ તો આ જ કરવાના છે. તો એ નિર્ણય પહેલાં આ લોકો આમને કહેશે અને આ લોકો અહીં સુધી માહિતી પહોંચાડશે. હવે અહીંયા જે કોઈ તકલીફ હોય તો એ અહીં પહોંચાડવી હોય તો એ આમને કહેશે અને આ તકલીફ અહીં સુધી પહોંચી કરશે. એટલે મધ્ય સપાટી જે છે એ ઉચ્ચ અને તળને જોડતી કડી છે. અને ઉચ્ચ સપાટીમાં એક CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી, એમનો પણ સમાવેશ થાય છે. હવે પહેલાં વાત કરીએ આપણે ઉચ્ચ સપાટીના કાર્યો. તો આ પ્રશ્ન પણ 3 માર્ક્સથી અલગથી પૂછાતો હોય છે. આ ત્રણેયના કાર્ય પૂછાય તો એ પ્રશ્ન 5 માર્ક્સમાં આવે છે, પણ માત્ર એક પૂછાય તો એ 3 માર્કમાં આવી શકે છે. હવે ઉચ્ચ સપાટીના કાર્યો તો સીધી વસ્તુ છે કે જે કોઈ લેવા હોય નિર્ણય એ આ કરે છે. તો પહેલું કામ છે આમનું કે મુખ્ય હેતુઓ નક્કી કરવા. હવે આપ જાણો છો કે કોઈ પણ ધંધો હોય મુખ્ય હેતુ કયો હોય છે? નફો કમાવવો. તો મુખ્ય હેતુ એમાં નફો કેટલો કમાવો એ નક્કી કરવામાં આવે છે. અને ગૌણ હેતુ એટલે કે એને સિવાયના, જેમ કે આપણે વાત કરીએ એમ કે રોજગારી વધારવી, સફળતા મેળવવી, ધ્યેય સિદ્ધ કરવો, ઇષ્ટતમ ઉપયોગ કરવો, એ જે વાત કરી એ બધા ગૌણ હેતુ કહેવાય. તો એ નક્કી કરશે ઉચ્ચ સપાટી.
બીજું, આ ઉચ્ચ સપાટીના જે સભ્યો છે એ ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ટ્રસ્ટી, દરેકમાં ટ્રસ્ટી હોય, કંપની હોય કે મંદિર હોય કે સમાજ હોય, દરેકમાં તમે જો ટ્રસ્ટી હશે. ટ્રસ્ટનો અર્થ થાય છે વિશ્વાસ, અને ટ્રસ્ટી એટલે વિશ્વાસુ. બીજું, અંદાજપત્ર મંજૂર કરવા એ આમનું કામ છે. હવે અંદાજપત્ર શું છે? નામ પ્રમાણે ગુણ છે. અંદાજપત્ર એટલે આ એમ કહેશે કે આપણે આ વર્ષે આટલું ઉત્પાદન કરીશું, આ વર્ષે આટલું કાચો માલ ખરીદશું, આ વર્ષે આટલું વેચીશું. તો એ અંદાજ જે છે એ બજેટ કહેવાય અંગ્રેજી ભાષામાં. એ બજેટ આમને આપશે, અને એ બજેટ પાસ કરવું કે વધુ પડતું છે કે ઓછું છે એ નક્કી આ કરશે. એટલે આ માત્ર સલાહ આપી શકે છે કે આપણી કંપનીમાં આટલું બજેટ આપણે રાખી શકીએ છીએ, પણ રાખવું કેટલું એ નક્કી આ કરે છે. એટલે કે અંદાજપત્ર મંજૂર કરવા કે ન કરવા એ નિર્ણય આ લોકો કરતા હોય છે. બીજું કે આમાં કયા કર્મચારી નોકરી આપવી, કયો વિભાગ કોને સોંપવો એ નક્કી પણ કરશે ઉચ્ચ સપાટીના સભ્યો. એટલે સત્તા અને જવાબદારી એ કોને સોંપવી એ નક્કી કરશે આ સભ્યો. બીજું, લાંબા ગાળાનું કોઈ આયોજન હોય, લોંગ ટર્મ, 5 વર્ષ, 10 વર્ષ, 7 વર્ષ, તો એ આયોજન પણ આ જ કરશે. કારણ કે આ કંપનીના માલિકો છે, એટલે જે કંઈ મુખ્ય કાર્ય હોય, જે મોટું કાર્ય હોય એ આ લોકો જ કરતા હોય છે. બીજું, જેટલી પણ કાનૂની જોગવાઈ હોય, લીગલ, એ બધી ધ્યાનમાં લઈને એને ઉકેલ લાવવાનું કામ પણ આ વિભાગ કરતું હોય છે. તો આમ ઉચ્ચ સપાટીના કાર્યોમાં કોઈ આવા હેડિંગ્સ નથી, માત્ર વાક્યો છે. હું જે આપને સમજાવ્યા તે, તો એ તમારે લખશો પ્રશ્ન કે પહેલાં તમે દોરવાનું છે આ ત્રિકોણ, પછી તમે લખજો કે ઉચ્ચ સપાટીના કાર્યો, તો ત્યાં માત્ર વાક્યો જ છે. તો તમારે એમાં શું કરવાનું કે તમે આખું વાક્ય લખી નાખજો પહેલાં તો, ચોપડી કે નવનીતમાં જોઈને. પછી એ વાક્યમાં તમારા શબ્દો જે હોય એ શબ્દો નીચે તમે લીટી કરજો. તો તમારે માત્ર શબ્દ યાદ રાખવાનો, અને તમારે આખું વાક્ય પછી એના પર બનાવતા આવડતું હોવું જોઈએ. તમે આવી ટ્રીકથી મોઢે કરશો તો તમારો બોજ પણ ઓછો આવશે મગજ ઉપર, અને જલ્દી યાદ પણ રહી જશે. તો તમારે લખવાનું આખું વાક્ય છે. આના કાર્યોમાં તમારે આખા વાક્યો લખવાના છે, પણ વાક્યમાં તમારે જે શબ્દ લાગતો હોય કે ભાઈ મને આ શબ્દ બી આખું વાક્ય આવડી જશે, તમારે એ શબ્દ નીચે લીટી કરવાની છે. પછી એક શબ્દ હોય કે 2 શબ્દો હોય કે 3 શબ્દો હોય, એ તમારા ઉપર આધારિત છે કે તમને વાક્ય શેના ઉપરથી બનાવતા આવડશે. હવે આપણે વાત કરવાની છે મધ્ય સપાટી. હવે આમના શું કાર્ય હોય? તો સીધી વસ્તુ છે કે અહીંયાથી જે હુકમ મળે એનું પાલન કરવું. કારણ કે જે નિર્ણય લેવાયા છે એનો હુકમ અહીંથી આવશે. તો ઉચ્ચ સપાટીના જે હુકમો હોય કે સૂચના હોય એનો અમલ કરવો એ આનું પહેલું કાર્ય છે. બીજું કાર્ય મેં વાત કરી કે આ તો મધ્યસ્થી છે, મીડિયેટર કહેવાય. એક પ્રકારનું મીડિયા છે કે અહીંની માહિતી અહીંયા આપવી અને અહીંની માહિતી અહીં પહોંચાડવી, એ આ કામ કરશે. તો ઉચ્ચ સપાટીના જે નિર્ણયો હોય, સૂચનાઓ હોય, હુકમો હોય એ તળ સપાટી સુધી પહોંચાડવી એ પણ આમનું એક કાર્ય છે. બીજું હાલ વાત કરીએ આપણે કે ઉચ્ચ સપાટી અંદાજપત્ર મંજૂર કરે છે, તો એ અંદાજપત્ર આ મોકલે પછી મંજૂર કરશે ને, તો આમનું શું કાર્ય હશે કે અંદાજપત્ર બનાવીને ઉચ્ચ સપાટી સુધી પહોંચાડવું. પછી આમનું બીજું કાર્ય છે કે પોતાના જે કર્મચારીઓ હોય એમનો જુસ્સો વધારવો, એમને પ્રોત્સાહિત કરવા. મેં આપને અગાઉ પણ કહ્યું હતું કે કર્મચારી ઉપર તો અમારે આખો પાઠ ભણવાનો છે કે કર્મચારી એ એકમના હાથપગ સમાન છે. માઇન્ડ યોર મેન એન્ડ મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તમે તમારા માણસને સાચવી લો અને માણસ તમારી કંપનીને સાચવી લેશે. તો કર્મચારીને સાચવવાના હોય છે, એની ઉપર તમારે આખો પાઠ આગળ ભણવાનો છે. બીજું છે કે ઉચ્ચ સપાટીમાં કોઈ નિર્ણય લેવા હોય, એમાં તમને મિટિંગમાં અહીંથી બોલાવે તો તમારે એમાં મદદરૂપ થવું એ પણ એક એનું કાર્ય છે. બીજું સંકલન. સંકલન એટલે કે કોઓર્ડિનેશન, એટલે કે ઉચ્ચ સપાટી અને તળ સપાટીના સતત સંપર્કમાં રહેવું.
ઘણીવાર કેવું બને કે અહીંથી નિર્ણય આવી ચૂક્યા હોય પણ સંપર્કમાં ના હોવાથી એ નિર્ણય અહીં સુધી ન પહોંચ્યા હોય. અહીંથી કમ્પ્લેન આવી હોય પણ સંપર્કના અભાવે એ કમ્પ્લેન અહીં ના પહોંચી હોય તો એ વખતે કંપનીના કામકાજમાં વિલંબ થાય છે. એટલે એમનું કામ છે સંકલન, સતત સંપર્કમાં રહેવું. સતત સંપર્કમાં રહેવું એટલે અહીંની માહિતી અહીંયા અને અહીંની માહિતી અહીંયા એ યોગ્ય રીતે પહોંચાડી શકે. અને આ જે પેટા વિભાગ છે એ દરેકના વિભાગના કાર્ય ઉપર ધ્યાન આપવું એ પણ એમનું જ એક કાર્ય છે. અને તળસપને જે કાર્ય થાય છે તો તળસપાટીના કાર્યની માહિતી મેળવવી, એનું અર્થઘટન કરવું અને એમને દોરવણી આપવી. વરિષ્ઠ દોરવણી, ડિરેક્ટિંગ, આપણે વાત કરી ડાયરેક્ટિંગ, સંચાલન. દોરવણીનો અર્થ થાય છે એમને એક પ્રકારની ટ્રેનિંગ આપવી, ગાઈડન્સ આપવું, સમજાવવું. એ લોકો ક્યાંય ભૂલ કરતા હોય તો સમજાવવું કે આ કાર્ય આ રીતે નહીં પરંતુ આ રીતે કરો. એટલે આમનું ફરજ છે કે આમના કાર્યમાં ક્યાંય પણ ખોટ કે ખામી જણાય તો એ સુધારો કરવો, એને દોરવણી આપવી આમનું કામ છે. અને એ જે આખો હિસાબ છે એ ઉચ્ચ સપાટીમાં મોકલી આપવું. અને હવે ટોપિક છે છેલ્લો, તળ સપાટીના કાર્યો. હવે તળમાં તો મેં વાત કરી એમ કે ફોરમેન, જોબર, નિરીક્ષક, કર્મચારી, કામદાર એ બધા હોય છે. તો આ નિરીક્ષક એટલે સુપરવાઇઝર. તો પહેલું કાર્ય છે કે પોતાના કામદારના જે કાર્યો હોય એમનું નિરીક્ષણ કરવું, એમનામાં શિસ્ત રાખવી. શિસ્ત એ બહુ જરૂરી વસ્તુ છે. વિદ્યાર્થી હોય કે બિઝનેસમેન હોય, જો એને પોતાનામાં શિસ્ત નહીં હોય તો એ કોઈ પણ કાર્ય યોગ્ય રીતે યોગ્ય સમયે પરફેક્ટ નહીં કરી શકે. એટલે શિસ્તનો અભાવ જો ક્લાસરૂમમાં હોય તો તમને પણ ભણવાની મજા નહીં આવે. શિક્ષક ભણાવતા હોય અને કોઈક બે ત્રણ વિદ્યાર્થી વચ્ચે કોમેન્ટ પાસ કરતા હોય અને શિક્ષક એને ટોકતા ન હોય તો તમારું પણ ધ્યાન ભણવામાં ચોંટતું નથી, ડિસ્ટર્બ થયા કરે છે. એમ કંપનીમાં પણ એક પ્રકારનું શિસ્ત જોઈએ. તો એ શિસ્ત બહુ જરૂરી છે. તો આ નિરીક્ષકોનું કાર્ય છે કે કંપનીમાં જે કર્મચારી એમાં શિસ્ત રાખવી, એમનો જુસ્સો વધારવો, રોજિંદા કામનું આયોજન કરવું કે આજે તમારે આટલું કામ કરવાનું છે. તમે જોયું છે કે તમારા આસપાસ ક્યાંય કોઈ ઘર કે કોઈ બિલ્ડિંગ બનતું હશે તો એમાં જે કોન્ટ્રાક્ટર જે હશે એ એમને મજૂર મૂકી જશે અને આજે એમને કેટલું કામ કરવાનું છે કહીને જશે. આખો પ્લાન એમના મગજમાં હોય પણ કર્મચારીને ખાલી રોજનો પ્લાન કહેવાનો કે આજે આટલું કરવાનું છે, આજે આટલું કરવાનું છે. તો એ રોજિંદા કામનું આયોજન કરવું એ પણ આમનું કાર્ય છે. યંત્ર ઉપર કામ આમણે કરવાનું છે તો યંત્રનું સમારકામ કરવું, એની જાળવણી કરવી એટલે એનું ઓઇલિંગ કરવું, એને સર્વિસ કરાવવી એ બધું પણ આમનું કામ છે. બીજું, ઉચ્ચ સપાટીમાંથી જે નિર્ણય આવ્યા હોય એનો તાત્કાલિક અમલ કરવો એ પણ આમનું કાર્ય છે. પોતાના વિભાગના કાર્ય માટે જે કોઈ ઉપરથી સૂચનાઓ, હુકમ કે એવું કંઈ આવ્યું હોય તો એ મેળવવા એ પણ આમનું કાર્ય છે. અને જો કોઈ કર્મચારીને કોઈ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવો એટલે કે એ માહિતી અહીં પહોંચાડવી એ પણ આમનું કાર્ય છે. તો આમ તળ સપાટીના પણ આ રીતના કાર્યો છે. મેં અગાઉ આપને કહ્યું હતું કે તમારે કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ કન્સેપ્ટ મગજમાં એકદમ ક્લિયર કરવો હોય તો તફાવત સમજી લો. તો તમારી ટેક્સ્ટબુકમાં અને નવનીતમાં બંનેમાં આ તફાવત તમને આપ્યો છે. ઉચ્ચ, મધ્ય અને તળ 3 તફાવત સામટો તમને આપ્યો છે. એક જ તફાવત છે આ ત્રણેયનો. અને એમના મુદ્દા પણ આપ્યા છે. મેં આગળ વાત કરી કે કોઈ ખાસ શબ્દ શોધી લો, એ શબ્દ એટલે મુદ્દો. તો તમે મુદ્દા પણ આપ્યા છે અને તમે એ મુદ્દા ઉપરથી એ વાંચજો તો તમને ખ્યાલ આવશે કે આ ત્રણેયમાં શું ફરક છે. તો તમારા મગજમાં આ ત્રણેય વસ્તુ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તો તમારું આજુનું કામ છે સંચાલનનું મહત્ત્વના મુદ્દા લખવા અને સામે એના શબ્દો લખવા, આ ત્રિકોણ દોરવો, ત્યારબાદ આમના કાર્યો, એમાં આખું વાક્ય લખવાનું છે અને વાક્યમાં જે તમારા ગમતા શબ્દો હોય એમાં લીટી દોરવાની છે
પછી આમના કાર્યો અને આમના કાર્યો. હા, જે તફાવત છે લખવા આપતો નથી, એ તને માત્ર હું વાંચવા આપું છું. તો તમે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો. આવજો.